માતાજી મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે સવારનો બ્લોગ ચાલુ કર્યો છે. બધાને જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે સવારના 6:45 બ્લોગ ચાલુ કર્યો છે. આજે થોડું વહેલું ઉઠાઈ ગયું હતું એટલે વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને હવે મારી કાલથી સ્કૂલ ચાલુ થવાની છે, એટલે આમ તો હું ટ્રાય કરીશ કે રોજ હું બ્લોગ નાખું, પણ જો એવું બને કે કોઈ દિવસ બ્લોગ ના આવે તો માફ કરજો. તો ચલો, આજે તો તમારા ભાઈને ઉપવાસ છે આજે, એટલે પહેલાં ચા પી લઈએ. પછી આજે તો ફરાળીની વૃત કરવાનું છે, ચા પીશું. આજે રોજ ચા નથી પીતો, પણ આજે ઉપવાસ છે એટલે આજે ચા પી લઈએ. અને પછી તમને બતાવું અહીંયા સુરત, અહીંયા પછી અહીંયા ચાર રસ્તાનો સુરતનું વ્યૂ બતાવું સવારનો. બહુ મસ્ત છે, નેક્સ્ટ લેવલ. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, મારે બધું કામ પતી ગયું છે. મારે એક અડધો કલાકનું કામ હતું, તે પૂરું થઈ ગયું છે. અને ભાઈ સાહેબ, જો અહીંયાથી વ્યૂ કેટલો નેક્સ્ટ લેવલ આવે છે. 100% એવું જ લાગે છે કે વરસાદ પડવાનો છે. પહેલાં ચલો આપણે ચેક કરી લઈએ મોબાઈલમાં. તો મિત્રો, અહીંયા બતાવે છે કે આજે અતિશય તડકો રહેશે, 32 સેલ્સિયસ. પણ વાદળા એવા થઈ ગયા છે ને કે એવું જ લાગે છે કે વરસાદ પડશે. તો વરસાદ અહીંયા પડશે કે નહીં, કોમેન્ટ કરો. જય માતાજી. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, આવી ગયા છીએ પાણીના બાટલા ભરવા માટે. અને આમ તો જો મિત્રો, તુલસી કેટલી મસ્ત લાગે છે, એકદમ લીલી લીલી. ચલો એને બી થોડુંક પાણી આપી દઈએ. મિત્રો, એક બાટલો પાણી નાખી દીધું છે અંદર. અને મિત્રો, જન્નત જેવો અહેસાસ કરાવો, જન્નત. આમ જુઓ મિત્રો, સામે મહાદેવનું મંદિર હોય અને આવી રીતે અહીંયા બાટલા ભરતા હોય અને મસ્ત સામે મહાદેવના દર્શન થાય, એટલું મસ્ત લાગે મિત્રો. ચલો બાટલા ભરી લઈએ. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, બધા બાટલા ભરાઈ ગયા છે. 1 2 3 4 5 6 7 8 બાટલા છે. અને ભાઈ, તમારો ભાઈ જો ખાલી 8 બાટલા ભર્યા. આમાં આખો અડધું પેન્ટ આખું ભરી ગયું છે. કેમ ખબર? પાણીનું ફોર્સ ખાલી જોવો, મેં જુઓ ખાલી જો ફાળી ના ફાળી જેવું ફોર્સ છે એનું, એટલે આખું અડધું પેન્ટ પલળી ગયું છે મારું. અને જો સામે મહાદેવે આરતી થાય છે અત્યારે, અવાજ આવતો હશે તમને. ચલો કન્ટિન્યુ. હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો, બધા બાટલા લાવી દીધા છે અહીંયા. અને જો ખાલી તમારા ભાઈની હાલત જો. અને આટલું ભીડું કેમ બોલું છું ખબર? એટલા માટે. ફાઇનલી
મિત્રો બાટલા મૂકી દીધા છે, બધા બાટલા મૂકી દીધા છે ત્યાં બધા. હવે જઈએ છીએ મારા માટે ફરાઈ ગયા, થોડી ભૂખ લાગી છે એટલે. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો દુકાનેથી પડીકા લઈને આવી ગયો તો અને ખાઈ લીધું. ભૂખ એટલી લાગી હતી ને કે મારે ક્લિપ લેવાનું ભૂલી જ ગયું, એટલે આવીને ડાયરેક્ટ મેં તો ખાઈ જ લીધું પડે, ક્લિપ લેવાનું ભૂલી ગયો. પણ ચલો બીજી વખત હવે ધ્યાન રાખીશ. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો સવારમાં વહેલો ઉઠ્યો હતો એટલે અત્યારે 12:30 થઈ ગયા છે. 12:30 12 વાગી ગયા છે અને ધવલ ઉઠી ગયો છે અને હવે મને ઊંઘ આવે છે કેમ કે સવારમાં વહેલો ઉઠ્યો હતો ને એટલે. તો ચલો સૂઈ જવું પડી, પપ્પા આવે એટલે પછી ઉઠીશ. કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી ધવલ ઉઠી ગયો છે અને મોં ધોયા વગર તે પડીકું ખાવા બેસી ગયો છે. ઓય ઓ ધવલ બંધાવાળા શું કે શું થોડીક વાર બંધા ખબર એટલી ખબર પડી જોઈએ પહેલાં મોં ધોઈને પછી શું કે ખાવા બેસો. શું અમારા ના અમારા ગોજા કઈ વાંધો નહીં મિત્રો, એમ બી એ ગોજો જ છે. ચલો કન્ટિન્યુ. હવે સુઈ જાઓ અમે. ફાઇનલી મિત્રો તમારા ભાઈની સવાર પડી ગઈ છે. બરાબર 12 વાગે સૂઈ ગયો હતો તો હમણાં 3 વાગે તો ઉઠ્યો છું અને ઉઠીને તરત શું કહેવાય આજે ઉપવાસ હતો એટલે ફરાળી લઈ આવ્યો અને દૂધ લઈ આવ્યો. તો ચલો થોડી ફરાળી કરી લઈએ. એમ તો સવારમાં 10 વાળી વેફર ખાધી હતી આના પછી હવે અત્યારે ખાઉં છું ફરાળી. તો ચલો. અને ફરાળીમાં છે વેફર છે, આ બનાના વેફર, યલો બનાના વેફર છે અને બીજું આ દૂધ પીવા. દૂધ મારા માટે નથી, દૂધ તો ચા બનાવવા માટે છે. ચલો પહેલાં થોડુંક ફરાળી કરી લઉં પછી તમને મળું. અને આ ભાઈ સૂઈ ગયા છે. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો બધો સામાન આવી ગયો છે. વેફર પણ આવી ગઈ છે, વેફરને કાઢવા માટે ડીશ પણ આવી ગઈ છે અને પાણીની બોટલ પણ આવી ગઈ છે. અને એ બી એકદમ શું કે કોઈ પાણી પીવાનું નથી, આખી નાખી છે કેમ કે ઉપવાસ છે ને એટલે કોઈની આઠી બી પીવાય નહીં, બરાબર. ભલે એમને ઊંચેથી પીધું હોય, ગ્લાસમાં કાઢીને પીધું હોય, ગમે તે હોય, પણ આપણે જાતે જ તે મેં બીજી નવી બોટલ લઈ લીધી છે પાણીની, એટલે ફૂલ ભરેલી પાણીની બોટલ લઈ લીધી છે. કોઈને બીજાની આઠી બેન લીધી નથી, બરાબર. તો ચલો નાસ્તો કરી લઉં પછી તમને મળું. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે આ વ્લોગને હવે એન્ડ આપીએ છીએ. મળું તમને કાલે નવા મિની વ્લોગમાં. તો આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને કોમેન્ટ ના કરવું હોય ને તો લાઈક કરી દેજો એટલે મને ખબર પડી જશે કે આ વ્લોગ કેવો લાગ્યો તમને. તો ચલો મળીએ કાલે નવા મિની વ્લોગમાં. બાય બાય.